કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વડાપાવ, તે પણ એકદમ મસ્ત મજાના અને ચટાકેદાર। તેના માટે મેં 500 ગ્રામ બટાકાને બાફીને સરસ એવા છોલીને મેશ કરી લીધા છે। આજે આપણે બટાકા વડાનો જે માવો છે તે વઘાર કરીને રેડી કરીશું। તેના માટે મેં વઘાર માટેની બધી તૈયારી કરી લીધી છે। આદુ મરચાં અને લસણને ખાંડી લીધા છે, તલ લઈ લીધા છે, મીઠા લીમડાના પાન લઈ લીધા છે અને ધાણાને પણ મેં સરસ એવા કટ કરી લીધા છે। આ રીતે એકવાર વઘાર કરીને તમે બટાકા વડાનો મસાલો કરજો, તેનો ટેસ્ટ ખૂબ સરસ એવો આપશે। કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે, પછી તેમાં તેલ નાખી દઈશું। તેલ આપણું ગરમ થાય પછી એમાં અડધી ચમચી રાઈ નાખી દઈશું। રાઈ તતરે પછી મીઠા લીમડાના પાન નાખી દઈશું। મીઠા લીમડાના પાન તતરી જાય પછી તેમાં આદુ લસણ અને મરચાંની પેસ્ટ જે આપણે બનાવીને રાખી હતી તે નાખી દઈશું અને તે સરસ એવી સંતળાઈ જાય પછી તલ નાખી દઈશું। આ રીતે તલ નાખવાથી પણ બટાકાવાળાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। અને પછી આપણે જે બાફીને મેશ કરીને બટાકા રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને સરસ એવું એકવાર આપણે તેલમાં મિક્સ કરી લઈશું। અને બધા બટાકા નાખી દીધા છે અને તેને સરસ એવું આપણે એકવાર મિક્સ કરી લઈશું। પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે મીડિયમ તીખા બનાવવાના છે એટલે સામાન્ય મસાલા કરીશું। થોડી એવી હળદર પાવડર નાખીશું કલર માટે અને અડધી ચમચી જેવો ગરમ મસાલા પાવડર નાખી દઈશું। અડધી ચમચી આમચૂર પાવડર નાખી દઈશું। જો તમારી પાસે આમચૂરનો પાવડર ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને અડધી ચમચી જેવી દળેલી મેં ખાંડ નાખી દીધી છે। જો તમને ખાંડ ન ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ આ રીતે આમચૂર પાવડર અને ખાંડ નાખવાથી બટાકાવાળાનો ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે અને તેનો ટેસ્ટ પણ એકદમ મસ્ત મજાનો આવે છે। પછી ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને સરસ એવું તેને મિક્સ કરી લઈશું। આપણો બટાકાવાળાનો મસાલો બનીને રેડી થઈ ગયો છે। પછી આપણે બેસનનું બેટર બનાવી લઈશું। તેના માટે એક વાટકી બેસનને સરસ એવું ચાળીને લઈ લીધું છે। તેમાં થોડી એવી મીઠું નાખી દઈશું અને મરચું નાખી દઈશું। પછી થોડું પાણી નાખતા જઈને સરસ એવું તેનું બેટર બનાવીને રેડી કરી લઈશું। તમારે થોડું પાણી નાખતા જઈને સરસ એવું આ રીતનું બેટર બનાવીને રેડી કરી લેવાનું અને આપણું મિશ્રણ પર સરસ એવું ઠંડુ થઈ ગયું છે। તેમાંથી આપણે બોલ બનાવીને રેડી કરી લઈશું। મેં મીડિયમ સાઇઝના બોલ બનાવીને રેડી કરી લીધા છે। તમારે જે સાઇઝના બનાવવા હોય તે તમે બનાવી શકો છો। મેં બધા બોલને આ રીતે રેડી કરી લીધા છે અને પછી આપણે જે બેસનનું બેટર બનાવ્યું હતું તેમાં થોડો એવો ખાવાનો સોડા નાખી દઈશું અને સરસ એવું તેને મિક્સ કરી લઈશું અને 2 થી 3 જેવા બોલ આપણે અંદર નાખી દઈશું અને એક બાજુ મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। આપણે તેલ ચેક કરી લઈશું। આપણું તેલ સરસ એવું ગરમ થઈ ગયું છે। પછી ચમચીની મદદથી જ આ રીતે આપણે બટાકાવાળાને તેલમાં એડ કરી દઈશું। જો તમને હાથથી ફાવતું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો। આપણા મસ્ત મજાના બટાકાવાળા બનીને રેડી થઈ ગયા છે। પછી આપણે જોઈ શકો છો મેં બધા બટાકાવાળા આ રીતે બનાવીને રેડી કરી લીધા છે। પછી તમે આ રીતે તેને એમનેમ પણ ખાઈ શકો છો, પણ મેં આજે આ રીતના આપણા પાવ આવે છે તે લઈ લીધા છે અને પાવમાં આપણે સૂકી જે લસણની ચટણી આવે તે મેં લગાવી લીધી છે। મારી પાસે ઓલરેડી ચટણી હતી જ, મેં અંદર લગાવી લીધી છે અને અંદર એક વડું મૂકી દઈશું અને પછી તેને આપણે તવા પર મૂકીને શેકી લઈશું। મેં 1 થી 2 પાવને સરસ એવા આ રીતે ભરી લીધા છે। અંદર સૂકી લસણની ચટણી લગાવી લઈશું। જો તમારી પાસે ન હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મારી પાસે હતી એટલે મેં લગાવી લીધી છે। તેનાથી ટેસ્ટ ખૂબ સરસ એવો આવે છે। બહાર મળતા વડાપાવમાં અંદર લસણની ચટણી લગાવેલી જ હોય છે। પછી તવો ગરમ થાય એટલે 2 ચમચી જેવું તેલ નાખી દઈશું અને જે લસણની ચટણી હતી સૂકી એ નાખી દઈશું અને થોડી આ રીતે સાંતળી લઈશું અને પછી આપણા જે પાવ ભરીને રાખ્યા હતા તે મૂકી દઈશું અને તેના સરસ એવા શેકી લઈશું। આ રીતે ઉપરથી પણ તમે લસણની ચટણીનું કોટિંગ કરીશો તો તમારા વડાપાવ સરસ એવા બનીને રેડી થશે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સરસ એવો આવશે। ફરી પણ મેં થોડું તેલ લગાવીને સરસ એવા તેના શેકી લીધા છે અને તેને ખજૂર આંબલીની ચટણી અને તળેલા મરચાં જોડે આપણે સર્વ કરીશું। મસ્ત મજાના આપણા વડાપાવ બનીને રેડી થઈ ગયા છે। તમે જોઈ શકો છો એકદમ બજાર કરતાં અને ખૂબ એવા ટેસ્ટી આપણા વડાપાવ બનીને રેડી થઈ ગયા છે। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।